તો મારે માથું ક્યાંય ગોતવો ન પડે. જો એ તું શું કર છો અહીંયા? હે તને પૂછું છું માધુ. તને મેં કાંઈ પૂછું છું માધુ? કાલ છે ને પડ્યો હતો ને તો જો આ બધું કેવું થઈ ગયું છે. બસ હવે આ મશીનના બટન ફેરવા જ રાખે. હાલ ને માથું ચોકલેટ ખાવી છે. અહીંયા એની આ ફેવરેટ જગ્યા છે. ઉપર દાદરા ઉપર ચડી જાય. કદાચ ખબર ન હોય ને આપણે ક્યાંય મળે નહીં તો જોવાનું હતું અહીં ઉપર દાદરા ચડતો હોય. આ તો ઠીક છે કે અહીંયા દરવાજાને લોક નથી, નકર અંદરથી લોકય મારી દેવો છે. એક દિવસ તો રૂમમાં પૂરાઈ ગયો તો. હાલ માધવ હાલો હું ચોકલેટ આપું દીદીને. તાર જોઈ છે? જો દાદરા ચડવાનું ચાલુ કર્યું છે. ક્યાં છે દાદા? ક્યાં? અહીંયા દાદા વાડીએ ગયા નથી? ગયા તો જા માધવ માટે સ્પેશિયલ આ બધી આ બાંધી છે. કેમ કે આમાંથી બહાર નીકળીને બહાર આ તો બહાર ઠેકડો મારે એવો છે. જો 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 આવશે બાપા તીલી. જો તીલી. ભાગો 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 છોકલાઓ, ભાગો ભાગો ભાગો. જો તીલી બધું ભલે. જો રાઈ જો જો તાર પગમાં છે. જો અત્યારે મારે છે ને કંટોલાનું ભરી શાક બનાવવું છે. તો જો આ રીતે અંદરથી બી કાઢી નાખવાના. થોડાક મોટા કંટોલા લેવાના, એટલે છે ને થોડીક સાઇઝ મોટી હોય ને એટલે આમ અંદર મસાલો થોડોક ભરાય ને. તો નાના હોય ને તો જો આમાંની અંદર બહુ મસાલો ન રહે અને થોડોક બનતા બનતા નીકળી પણ જાય. એટલે તો જો આ રીતે આમાં કાઢવાનું છે. મમ્મી કાઢે છે ને. મસાલો ભરવાનો સમસ્યે ચમચી એ તો આમાં નહીં હાલે. આ કારેલા નથી, આમાં તો આપણે હાથે જ કરવું. ઠીક હા એનાથી હાલે. અને છે ને થોડા થોડા કાંટા છોલી નાખવાના. વધારે હોય ને તો છોલી નાખવાના, ન છોલો તો હાલે. કા કંટોલા વાડ સિવાય ક્યાંય મળે નહીં. અને આનો ટાઈમ કેટલો હોય? 15 થી 20 દિવસ પછી પૂરું. જે એનાથી નીકળી જાય ફટાફટ. અને ઓલું હોય ને, અને મારા માધુ જો હારવાર છરી લઈ લીધીશ. જો જો એના હાથમાં જો જો હવે ટીંડોરું કાપશે. તું તો શેર દે મારો માધવ તો. આને છે ને થોડીક વધારે વાર લાગે. કા કેમ કે અને કારેલાને તો આમ સુધાર નાખી તો હાલે, પણ આને થોડીક વધારે વાર લાગે. જો આના અંદરથી બીન બધું નીકળી ગયું છે ને હવે આપણે કરી લઈએ મસાલો. તો પહેલાં હું નાખું સેવને ખાંડી લઈએ. ખંડાઈ ગયું. એમાં નાખું ચવાણું. હવે ખાંડી નાખીએ આદુ ને લસણ. મસાલો તૈયાર થઈ ગયો. મસાલોની શરૂઆત થઈ છે. આપણે ચવાણું ખાંડવું એ નાખ્યું, પછી તલ, પછી આપણે સેવ ખાંડી, પછી આદુ લસણ મરચાંની પેસ્ટ. મરચું નથી નાખ્યું, ખાલી આદુ ને લસણ જ છે. પછી એમાં જશે લસણવાળી ચટણી. પછી ધાણા જીરું.
ધાણા જીરું, પછી થોડી કોરી ચટણી. તમે મરચું તમે નાખો તો નહીં નાખવાની, પછી તમે બસ જેટલી ખાતા હોય એટલું નાખવાનું. અને હવે ઉપરથી તેલ 2 પાવડા. મસાલો હોય એ પ્રમાણે તમારે નાખવાનું. પછી ઘણા વળી એવી કોમેન્ટ કરે કે તમે તો બહુ તેલ નાખો છો. અને આ જો મારો હોમમેડ મસાલો બનાવેલો છે એ નાખી દઉં. હા, આ છે ટોસ્ટનો મસાલો બનાવેલો છે અને ઉપરથી તેલ. લાવો તો મમ્મી આપો તો આપો આલે. અને હવે તેલ નાખો થોડું. અને હવે છે ને ઉપરથી ટમેટું ખમણશું. ટમેટું આ રીતે તમે ખમણીને નાખો ને એટલે આમ લચકાદાર થાય અને ટેસ્ટ સરસ આવે. હવે થોડીક નાખશું ખાંડ, કેમ કે ખાંડ અને લીંબુ નાખવાનું એટલે થોડાક કડવા હોય તો ઓછા લાગે. અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 લીંબુ નાખશું. ખાંડ ને લીંબુથી તમે મસાલો છે ને ટેસ્ટફુલ બને. અને આમેય થોડાક કંટોલા એમ તો કડવા હોય એટલે એનો ટેસ્ટ થોડોક બેલેન્સ થઈ જાય. અને હવે આપણે છે ને મિક્સ કરી દઈએ. અને તમારે છે ને આ મસાલાની અંદર ટમેટું ખમણીને તો નાખવાનું છે, ગ્રેવી જેવું થાય ને એટલે. અને એમ સીધું એકારે રસ થઈ જાય ખમણેલું હોય ને એટલે. તો આ રીતે આપણે મસાલાને મિક્સ કરી દઈએ. અને આની અંદર તમારે સૂકેલું ટોપરું ખમણીને નાખવું હોય ને તોય નખાય. અને હવે આપણે કંટોલાને ભરી દઈએ આ રીતે. આને ભરતા થોડીક વાર લાગે, કેમ કે થોડાક નાના નાના હોય ને એટલે થોડીક વાર લાગે. આ રીતે આપણે આ રીતે બધાય ભરી દઈ. અને હવે બીજો એક મોડો મસાલો બનાવી અને એને પણ ભરી દઈએ. કેમ કે અમારે 2 હોય, મોળાય હોય ને તીખાય હોય. આ તીખો મસાલો છે અને મોળામાં આ જ રીતનો, પણ આની અંદર ચટણી ન નાખીએ. અને જો હવે આ મમ્મી ભરે છે અને હું મોળો બનાવીને એને ભરી લઉં. આ રીતે મસાલો બનાવીને એકવાર ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવું બનશે. જો આ કંટોલા ભરાઈ ગયા છે, અહીંયા તીખા છે અને આ છે મમ્મીને એના માટે મોળા. અને હવે આપણે વઘાર કરીએ. હવે આપણે વઘારી નાખીએ. જો તેલ ગરમ થઈ ગયું છે. અડધી ચમચી હળદર અને હું કાંદાથી વઘારું છું. જો તમે ન ખાતા હોય તો નહીં નાખવાનું. 2 મિનિટ થવા દઈ. થોડાક નાખી દઈએ, અડધો જેટલું ટમેટું. પછી ઘણા સાદો વઘાર કરતા હોય, કંટોલાને ભરીને બનાવતા હોય ને તો એ ખાલી તેલની અંદર જ નાખીને થોડુંક પાણી નાખીને એ રીતે બનાવતા હોય. તો હું ડુંગળીને ટમેટાનો વઘાર કરીને બનાવું છું. થોડાક સંતરાઈ જાય ને 2-3 મિનિટ જેવું થવા દેવાનું. પછી હવે નાખી દઈએ આપણે કંટોલા. અને ઓછો તમારે ચમચો ઓછો ઉડાડવાનો, આ રીતે જ મિક્સ કરવાનો. ઉપરથી આ થોડોક મસાલો છે એ નાખી દઉં. હલાવ્યા વગર જ આપણે કુકર બંધ કરી દઈએ અને ધીમા ગેસ ઉપર 2 વિસલ કરી લઈએ એટલે આપણું શાક તૈયાર. અહીંયા
જો આપણું આ મોળું વઘારાઈ ગયું છે, થોડું પાણી નાખીને એને બંધ કરી દઉં. તો રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને તમે કંઈક અલગ બનાવતા આવ્યું તો એ કહેજો. હવે આને આપણે બંધ કરીને ધીમા ગેસ 2 વિસલ કરી દઈ. ગેસ થોડોક રાખવાનો ધીમો, અને અહીંયા 1 વિસલ થઈ ગઈ છે, હમણાં 1 થઈ જાય એટલે તૈયાર. જો આપણું કંટોલાનું શાક બની ગયું છે. આ છે તીખું અને આમાં છે મોળું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને હવે માધુને લાગી છે ભૂખ, તો માધુ જમી લે. છાશ જ પીવાની છે તારે?